આરતીના પ્રકાશમાં મન શુદ્ધ કર્યા બાદ હવે આગળ વધીએ. આપણો આગળનો પડાવ છે આણંદ, જ્યાં વસે છે રોકડિયા હનુમાનજી. માન્યતા છે કે રોકડિયા હનુમાન ભક્તોના કષ્ટોનું કરે છે નિવારણ. સાળંગપુરના કષ્ટભંજન મંદિર જેવું જ પ્રાચીન અને સ્વામિનારાયણ સંપ્રદાય સાથે જોડાયેલું હનુમાન મંદિર છે આ. રોકડિયા હનુમાનજી પ્રત્યેની ભક્તોની આસ્થાનો સેતુ એટલો મજબૂત છે કે શું કહેવું. ચાલો ત્યારે કરીએ આ પાવનધામની યાત્રા અને જાણીએ રસપ્રદ ઇતિહાસ. શ્રી ગુરુ ચરણ સરોજ રજ નિજ મન મુકુરુ સુધારી બરનૌ રઘુબર બિમલ જસુ जो दायको फल जारी बुद्धिहीन तनु जान के सुमिरो पवन कुमार बल बुद्धि विद्या दे સામાન્ય રીતે કષ્ટભંજન હનુમાનજીના મંદિરો તમને ડગલે ને પગલે મળી જશે. જો કે કેટલાક સ્થાન એવા છે જે પાવન ધરાના તપ અને આસ્થાના સતથી ઓજસ્વી થયા છે અને તેની કીર્તિ ચારે કોર પ્રસરી છે. જેમ કે ગુજરાતના સાળંગપુરના કષ્ટભંજન દેવનું મંદિર. આવું જ આબેહૂબ અન્ય મંદિર આવેલું છે આણંદમાં અને એની પણ એટલી જ મહત્તા છે. સાળંગપુરના કષ્ટભંજન મંદિર જેવું જ પ્રાચીન અને સ્વામિનારાયણ સંપ્રદાય સાથે જોડાયેલું હનુમાન મંદિર જે ઓળખાય છે રોકડિયા હનુમાનજી તરીકે, જેમના પ્રત્યેની ભક્તોની આસ્થાનો સેતુ એટલો જ મજબૂત છે કે શું કહેવું. આણંદ શહેરના મધ્યમાં આવેલા રોકડિયા હનુમાન મંદિરનો ઇતિહાસ 200 વર્ષથી પણ વધુ પુરાણો હોવાનું મનાય છે. કહેવાય છે કે આ મંદિર પૌરાણિક મહત્વ ધરાવે છે. આ સ્થાન પર રામચંદ્રજીના કહેવા પર નારદજીએ હનુમાનજીની સ્થાપના કરી હતી. કાળચક્રની ગતિ દરમિયાન સમયાંતરે અહીં સ્વામિનારાયણ ભગવાન પધાર્યા અને હનુમાનજીની મૂર્તિની પુનઃ પ્રતિષ્ઠા કરી. આ હનુમાનજી રોકડિયા હનુમાનજીનું મંદિર ભગવાન સ્વામિનારાયણના દ્વારા પ્રસાદીકૃત થયેલ છે. આના એક ઇતિહાસ જોવા જઈએ અને આચાર્ય વડતાલના લાઇબ્રેરી સંગ્રહાલયમાં આચાર્યદય નામનો ગ્રંથ છે એના પ્રમાણે જોવા જઈએ તો ભગવાન રામચંદ્રના આદેશથી નારદજી દ્વારા અહીંના ભક્તોના આદેશ ઈચ્છાને અનુરૂપ નારદજીએ આ હનુમાનજીની સ્થાપના કરેલી અને ત્યારબાદ અહીંયા આગળ સમયાંતરે ભગવાન સ્વામિનારાયણ આવેલા. લોકવાયકા પ્રમાણે સ્વયં સ્વામિનારાયણ ભગવાને વિક્રમ સંવત 1874ના વૈશાખ માસમાં ચમત્કારિક રીતે મંદિરમાં રોકડિયા હનુમાનજીની મૂર્તિની સ્થાપના કરી હતી. એટલું જ નહીં, જેઓએ સ્વયં સાળંગપુરના કષ્ટભંજન દેવની મૂર્તિની સ્થાપના કરી છે એવા સદગુરુ ગોપાળાનંદ સ્વામીએ સ્વયં અહીં રોકડિયા દાદાની આરતી ઉતારી હતી. આ બધા કારણોથી મંદિર વિશેષ મહત્વ ધરાવે છે. હાલમાં આ મંદિર વડતાલ સ્વામિનારાયણ મંદિરના તાબા હેઠળ રહેલું છે. આ મંદિરનું નિર્માણ કાર્ય વર્ષ 2013માં શરૂ થયું હતું અને વર્ષ 2020માં આ મંદિરના પુનઃ જીર્ણોદ્ધાર કરાયો. મંદિરનો ગર્ભગૃહ સુવર્ણ જડિત અને 5 મુખ્ય દ્વાર રજત જડિત બનાવાયા છે. મંદિરનું નિર્માણ વાસ્તુશિલ્પ અને કોતરણી આ સ્થાનની ભવ્યતાનો પરિચય આપે છે. આ મંદિર સર્વપ્રથમ જ્યારે ગોપાળાનંદ સ્વામીએ આનો જીર્ણોદ્ધાર કરાવેલો
પછી સમયાંતરે અનેક હરિભક્તો આવતા જતા આ મંદિરનું જીર્ણોદ્ધાર કરવાનું નક્કી થતાં લગભગ 60,000 ઘનફૂટ બંસી પહાડપુરના પથ્થરથી દ્વારા આ મંદિરનું નિર્માણ થયેલ છે. આ મંદિર આશરે 100 ફૂટ લાંબુ, એનું 40 ફૂટ પહોળું અને લગભગ 70 ફૂટની હાઇટ ધરાવતું મંદિર છે. આ મંદિરની કલા શૈલી એ સોમપુરા દ્વારા નિર્માણ પામેલી છે અને આના શિખરો ઐરાવત ઘાટના બનેલા છે. કહેવાય છે કે હનુમાનજીના દર્શન માત્રથી જ ભક્તોના કષ્ટ દૂર થાય છે. આ મંદિર સાથે દેશ વિદેશમાં વસતા ભક્તો આસ્થા ધરાવે છે. કષ્ટભંજન દેવ જેવી જ આબેહૂબ હનુમાનજીની પ્રતિમા છે. વડીલોનું કહેવું છે કે હનુમાનજી અહીં પહેલા કષ્ટભંજન દેવ તરીકે જ પૂજાતા હતા, પરંતુ કાળક્રમે રોકડિયા હનુમાન કહેવાયા. કારણ છે ભક્તોની એ શ્રદ્ધા કે હનુમાન દાદા ભક્તોની મનોકામના પૂર્ણ કરી રોકડું ફળ આપે છે. આ મંદિર બહુ જૂનું સ્વામિનારાયણ ભગવાનના પ્રસાદીનું સ્થાન છે. સ્વામિનારાયણ ભગવાન પોતે પાછળ કૂવો હતો, પાણીમાં એમની પ્રસાદીનો કૂવો છે અને અહીંયા વર્ષોથી ઘણા બધા જે હરિભક્તો આવે છે એમની જે મનની મનોકામના હોય છે એ દાદા રોકડું આપે છે. જે તમે માગો એ દાદા રોકડું આપે, એટલે આ દાદાનું નામ રોકડિયા દેવ હનુમાન દાદા એક છે અને ઘણી આસ્થા છે. અહીંયા જે કોઈ ઘણા લોકોની માનતાઓ, બહુ શ્રદ્ધા સ્થાન છે આ, અને દાદા હાજરે હજુર છે. અહીં હનુમાનજીની સાથે હરિભક્તોનો અનોખો સંબંધ છે, કારણ કે ભગવાન સ્વામિનારાયણની પ્રસાદીનું આ સ્થાન છે. મંદિરની બાજુમાં જ એક કૂવો છે જે સ્વામિનારાયણ ભગવાનની જીવન લીલાનું સાક્ષી ગણાય છે. સંવત 1874થી આ કુંવાર ભગવાન સ્વામિનારાયણ ભગવાને અહીં સ્નાન કરેલું છે અને અહીંથી પાણી કાઢીને બધાને પ્રસાદી રૂપે આપેલું છે. અને દાદાની આસ્થા એવી છે કે અહીં સર્વ મનોકામના પૂર્ણ થાય છે. આ એક પ્રસાદીનું મંદિર છે. સહજાનંદ સ્વામીની કૃપાથી એ થયેલું. ગોપાલન સ્વામીએ અહીંયા આગળ આરતી ઉતારેલી છે. અહીંયા આગળ હજારો હરિભક્તોના કષ્ટ દૂર થયેલા છે અને હજારો હરિભક્તો દરરોજ અહીંયા મંદિરમાં દર્શનાર્થે આવે છે. મંદિરમાં જુદી જુદી ધાર્મિક પ્રસંગો ઉજવાય છે. મંદિરમાં કષ્ટભંજન દેવની જન્મ જયંતિ સહિતના તહેવાર ખૂબ ધામધૂમથી ઉજવાય છે. વારે તહેવારે થતા આયોજનોમાં મોટી સંખ્યામાં ભક્તો ઉમટી પડે છે. આ મંદિરમાં અનેક ઉત્સવ ઉજવાય છે. તે પૈકીનો હનુમાન જયંતિનો જે ચૈત્રી સુદ પૂનમનો ઉત્સવ છે બહુ ભવ્યતા રીતે ઉજવાય છે અને કાળી ચૌદસનો ઉત્સવ પણ બહુ ભવ્યતા રીતે ઉજવાય છે. આ બંને ઉત્સવો દરમિયાન સવારે મંગળા આરતી, ત્યારબાદ દાદાના અભિષેકો, ત્યારબાદ સુંદર કમ્પાઉન્ડમાં આવેલી કલાત્મક યજ્ઞશાળામાં મારુતિ યજ્ઞનું આયોજન થાય છે. ત્યારબાદ બપોરે લગભગ 12:30ની આસપાસ ભવ્ય અંકોટ ધરાવવામાં આવે છે. સાંજે આચાર્ય મહારાજ વડતા લક્ષ્મીનારાયણ દેવ પીઠાધીશ્વર પરમ પૂજ્ય ધર્મ ધુરંધર 1008 આચાર્ય શ્રી રાકેશ પ્રસાદજી મહારાજના હસ્તે અહીંયા આગળ યજ્ઞમાં શ્રીફળ હોમી અને યજ્ઞની પૂર્ણાહુતિ કરવામાં આવે છે. તે વખતે પધારેલા અનેક સંતો અને મહારાજશ્રી આશીર્વાદ આપે છે. તેમજ સવારથી સાંજ સુધી જેટલા ભક્તો અહીંયા આવે એ બધાને ખમણ બુંદી આદિનો પ્રસાદ વિતરણ કરવામાં આવે છે. એ સિવાય આ મંદિરમાં ધનુર્માસનું પણ ભવ્યતા ઉજવવામાં આવે છે. શ્રાવણ માસમાં આખો શ્રાવણ મહિનો મહાપૂજાનું આયોજન થાય છે. મંદિર તરફથી સેવા કાર્યો કરીને સમાજને ઉદાહરણ પણ પૂરું પાડવામાં આવે છે, કારણ કે જન સેવા એ જ પ્રભુ સેવા. આ મંદિર દ્વારા અનેકવિધ બીજી સામાજિક પ્રવૃત્તિઓ પણ ચાલતી હોય છે. ઘણી વખત ડૉક્ટરના કેમ્પો પણ યોજવામાં આવે છે, રક્તદાનના પણ કેમ્પો યોજવામાં આવે છે. તેમજ ગૌરી વ્રત નિમિત્તે બાળિકાઓને પણ અહીં મંદિર તરફથી અનેકવિધ સહાયો કરવામાં આવે છે. સુંદર આભૂષણો અને વસ્ત્રો સાથે દાદાનો નિત્ય શૃંગાર કરવામાં આવે છે.
મનમોહક આ હનુમાનજીની પ્રતિમાના દર્શન કરીને ભક્તો શાંતિની અનુભૂતિ કરે છે. સવાર સાંજ હનુમાન દાદાની આરતી કરવામાં આવે છે. વારે તહેવારે ભક્તો દાદાના દર્શને આવે છે, કારણ કે ભક્તોના મને આણંદના રોકડિયા હનુમાન દાદાના પરચા અપરંપાર છે. કોઈ એવું કષ્ટ કે સંકટ નથી જે હનુમાનજી દૂર નથી કરી શકતા. એટલે અહીં આવી રામધૂન, હનુમાન ચાલીસા અને સંકટ મોચન સ્તોત્ર જેવા વિવિધ પાઠ કરી લોકો હનુમાનજીની સ્તુતિ કરે છે. ભક્તોની પ્રાર્થના એટલી જ હોય છે કે કાજ કિए बड़देवन के तुम बीर महाप्रभु देखी बिचारो कौन सो संकट मोर गरीब को जो तुम सो नहीं जात है टारो बेगी हरो हनुमान महाप्रभु जो कछु संकट होए हमारो को नहीं जानत है जग में कपी संकट मोचन नाम तिहारो. કેમેરામેન નરેશ રોજારા, ગુજરાત ફર્સ્ટ, આણંદ.